જય શ્રી આપણા કોટી કોટી ધન્યવાદ. આપ પરમ પૂજ્ય 108 આપણે બાબા અમદાવાદ બિરાજો છો. આજના વચનામૃત નું કુધાત કરો. શ્રી વલ્લભાથી સકી છે. अभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवरः प्रियम। लक्ष्मण लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी अंगुष्ट चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिलषिता कृतौ विगत तंद्रम वंदे नंद व्रजस्त्रीणाम पादरेणुमभीक्षणशः यासाम हरिकथोद्गीतम पुनाति भुवनत्रयम्। આજે આપણે પ્રહલાદજીની સ્તુતિમાં ગઈકાલે વાત કરી હતી ત્યાંથી આપણે આરંભ કરીશું. ગઈકાલે એમ વાત થઈ હતી કે હે ભગવાન નરસિંહ, સંસારના જીવોના દુઃખ દૂર કરવાના અનેક ઉપાયો છે અને એ ઉપાયો પર સુખ મળતું નથી, और बल्कि ઉપરથી કોઈ તૃષ્ણા પૂરી થતા, કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જતા, ઈચ્છિત વસ્તુ મળી જતા और 10 ઈચ્છાઓ ઊભી કરી દે છે, જેના કારણે છેલ્લે તો દુઃખ અને શોક જ મળે છે. અને જેવી રીતે મા બાપ બાળકોની રક્ષા નથી કરી શકતા, ઔષધિ રોગને મટાડી શકતી નથી અને નાવમાં ડૂબતાને માણસ કોઈ બચાવી શકતું નથી, તે જ રીતે આ બધા વિઘ્નો આપના ભક્તનું કંઈ બગાડી શકતા નથી. આ પ્રકારની વાત આપણે ગઈકાલે જોઈ હતી. હવે આગળ કહી રહ્યા છે, યસ્મિન યતો યર્હિ યેન ચ યસ્ય યસ્માત યસ્મૈ યથા યદુત યસ્ત્વ પરઃ પરો વા ભાવઃ કરોતિ વિકરોતિ પૃથક સ્વભાવઃ સંચોદિતસ્તદખિલ ભવતઃ સ્વરૂપમ. સત્વાદી ગુણોના કારણે ભિન્ન ભિન્ન સ્વભાવ જેટલા પણ દેવ, મનુષ્યો આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ આપના જ સંકલ્પથી થઈ છે. હે ભગવાન, આપ સંકલ્પ કરો છો ત્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. આપ આપના સંકલ્પથી તેનું નિર્માણ પણ કરો છો અને તેને નષ્ટ પણ કરો છો. વિશ્વની ઉત્પત્તિ આદિ એટલે કે ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ આપ છો, એનો હેતુ આપ ધારણ કરો છો. વિશ્વોત્પત્તિ હેતવે આપણે કહીએ છીએ. તો વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું અને એનો સંહાર કરવો, નાશ કરી દેવો, એ બધું આપના સંકલ્પ માત્રથી થાય છે. આ સમગ્ર વિશ્વ આપનું જ છે, એટલે કે આપનું સ્વરૂપ છે. ભવતઃ સ્વરૂપમ, અહીંયા શુદ્ધ આપણું મહાપ્રભુજીનું દર્શન પ્રતિપાદિત થાય છે કે જેમાં જગતને ભગવાનનું સ્વરૂપ એટલે કે સત્ય સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. શંકરાચાર્યજીનો જગત મિથ્યાવાદ અહીંયા સંપૂર્ણપણે સ્પષ્ટપણે ખંડિત થઈ રહ્યો છે. આ જગત જે છે વૈષ્ણવો, એના સ્વરૂપ વિષયક વેદાંતની અંદર ઘણું બધું ચિંતન બતાડેલું છે. એટલે કે આ જગત સાચું છે કે ભ્રામક છે, સત્ય છે કે મિથ્યા છે, આ
ભગવાનનું સ્વરૂપ છે કે માયા દ્વારા જનિત હોવાના કારણે માયાત્મક છે. આવી બધી અલગ અલગ પ્રકારની ભ્રાંતિઓ ભ્રાંતિઓ તો શું કહીએ, જિજ્ઞાસાઓ પર અલગ અલગ આચાર્યોએ ચિંતન કર્યું છે. અને આ જગતના સ્વરૂપ વિષયક મહાપ્રભુજીનો એવો મત છે કે આ જગત જે છે તે ભગવાનનું જ પ્રપંચ એટલે કે બાહ્ય સ્વરૂપ છે. એ સત્ય છે. આપણને આ જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, અનુભવ થઈ રહ્યો છે, તે જળ ચેતન આદિ સર્વ પદાર્થો તે બધું જ ભગવાનના જ અંશ રૂપેણ પ્રકટ થયું છે. અને આ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન દ્વારા કલ્પિત છે. ભક્તવેન એની અંદર સદંશમાં ચિદાનંદનો તિરોભાવ કરીને, ચિદંશમાં સદાનંદનો તિરોભાવ કરીને એ રીતે આ જગતની જળ ચેતનાત્મક સૃષ્ટિ ભગવાને પ્રકટ કરી છે. એટલે આ જળ ચેતન જે કંઈ પણ છે તે ભગવાનનું જ સ્વરૂપ છે. એ જ સચ્ચિદાનંદ ઘનીભૂત સ્વરૂપનું તિરોભાવિત સ્વરૂપ. થોડું ઘણું ભગવાને એનું સ્વરૂપ તિરોભાવિત કરીને આ સંપૂર્ણ જળ ચેતન સૃષ્ટિને ઉત્પન્ન કરી છે. એટલે આ ભગવાનનું જ પ્રકલ્પ છે, ભગવાનનું જ પ્રપંચ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન જ એને પાલન કરે છે, ભગવાન જ એને નષ્ટ કરે છે. એટલે આ વિશ્વ જેનાથી અને જ્યારે જે સાધનથી જેની સહાયથી તે જેનું રૂપાંતર થાય છે અને જેના માટે થાય છે, જે રીતે થાય છે, તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ આપ જ છો. કાર્ય કારણ બધું આપ જ છો ભગવાન. અને આ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ આ બંને જ વસ્તુ આપ છો. આ વસ્તુને હું જરા સ્પષ્ટ કરું છું કે જગત જેનાથી અને જે સાધનથી અને જેની સહાયતાથી રૂપાંતર થાય છે, સર્વપ્રથમ તો ભગવાન આ સૃષ્ટિને, આ લોકને વિસ્તાર આપવા માટે સર્ગ લીલા કરે છે. સર્ગ લીલા ભાગવતજીમાં તૃતીય સ્કંદ બતાડેલું છે. ત્યાંથી શરૂઆત થાય છે. કેમ કે અધિકાર અને સાધન બતાડ્યા છે સૌથી પહેલા તો પહેલા બે સ્કંધોમાં. ત્રીજા સ્કંધમાં સર્ગલીલા એટલે કે અશરીરસ્ય વિષ્ણુ પુરુષ શરીર ધારણમ સર્ગ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે અશરીર વિષ્ણુ પુરુષનું સ્વરૂપ ધારણ કરીને આ જલની અંદર શયન કરે છે, તેને સર્ગ કહીએ છીએ આપણે. એમાં પછી ભગવાન પ્રવેશ કરે છે. પછી એનો વિસ્તાર કરવા માટે બ્રહ્માજીને નાભીમાંથી પ્રકટ કરે છે પદ્મનાભ ભગવાન. એ વિસર્ગ થયું. સર્ગાત બ્રહ્માદિનામ ઉત્પત્તિ વિસર્ગ. સ્થાન પોષણ લીલાઓ 12મા સ્કંદ સુધીની લીલાઓ છે ભાગવતની. એ બધા પર હું બહુ ક્લિષ્ટ ચર્ચા ના કરીને હું એટલી વાત અહીંયા જરૂર કહેવા ઈચ્છું છું કે આ બધું જ વિશ્વની ઉત્પત્તિ કરવી અને પોતાની અંદર પાછો એનો લય કરી દેવો, આ ભગવાન પોતે જ એનું કારણ છે. આને બધું આ બધી વસ્તુઓને નિયોજિત કરનાર ભગવાન છે. એના માટે જે જે વસ્તુની આવશ્યકતા પડે, જેવી રીતે નિર્ગુણ ભગવાન સગુણ થાય છે અને સગુણ સૃષ્ટિને રચવા માટે માયાનો પ્રયોગ કરે છે, તો એ વસ્તુનો સહાય લીધો એમણે. માયાની સેવાને ગ્રહણ કરીને, સહાયતાને ગ્રહણ કરીને ભગવાને આ સૃષ્ટિને આગળ રચી છે. પછી ભગવાને લોક રચ્યા તો લોકપાલ પણ રચ્યા. ભગવાને આ સૃષ્ટિની અંદર દેવી દેવતાઓને પણ પ્રકટ કર્યા છે. દરેક સ્તર પર જે જે પ્રકારની આવશ્યકતા હોય તે બધું જ ભગવાને
અલગ અલગ પ્રકારના સાધન અને સહાયતાઓ દ્વારા આ વિશ્વનું રૂપાંતર કર્યું છે એવું અહીંયા સ્પષ્ટ રૂપે કહેલું છે. આ બધા જ ભાવ આપે પ્રકટ કરેલા છે. બધાનું નિમિત્ત કારણ ઉપાદાન કારણ આપ જ છો. આપના સિવાય આ વિશ્વમાં અન્ય કોઈ પણ વસ્તુ કે પદાર્થ નથી. એવી કોઈ પણ વસ્તુ નથી જેની અંદર ભગવાન વિદ્યમાન ન હોય. જળની અંદર પણ ભગવાન અંતર્યામિત્વેન બિરાજમાન છે અને ચેતનની અંદર પણ ભગવાન અંતર્યામિત્વેન બિરાજમાન છે. આ બધી વસ્તુઓ મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં અને સર્વનિર્ણય પ્રકરણમાં સારી રીતે નિબંધમાં બતાડેલી છે. એટલે આ મહાપ્રભુજીના વચનામૃતના આધાર પર આ પ્રહલાદજીની સ્તુતિને અનુસંધાનમાં લેવું જોઈએ. એટલે સારતયા સરળ ભાષામાં એકદમ કહી દઈએ તો આ જગતમાં જે કંઈ પણ છે તે ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ છે એટલું માત્ર નહીં, ભગવાન જ એના નિર્માતા છે, સંકલ્પ કરનાર છે, ભગવાન જ એને રચનાર છે અને રો મટીરિયલ પણ આ ભગવાન જ પોતે પોતાના સ્વરૂપ થકી પ્રકટ કરે છે. જેવી રીતે એક કુંભાર હોય એ ઘડો બનાવે તો કુંભાર પણ ભગવાન છે, માટી પણ ભગવાન છે, બનેલો ઘડો પણ ભગવાનનું જ સ્વરૂપ છે, જે ચક્રના મદદથી આ કુંભ બનાવવામાં આવી રહ્યો છે. એમાં જલની સહાયતા લેવામાં આવી રહી છે કે તાપ માટે સૂર્યની સહાયતા લેવામાં આવી રહી છે. આ બધું જ જે કંઈ પણ છે તે આ ભગવાનનું જ સ્વરૂપ છે અને ભગવાને જ પોતાના સ્વરૂપને પોતે પરિકલ્પિત કરીને, પોતે રૂપાંતરિત કરીને, પોતે અલગ અલગ તત્વોને પ્રકટ કરીને એની સહાયતા લઈને આ જગતની રચના કરી છે એવું અહીંયા પ્રહલાદજી કહેવા માંગે છે સ્પષ્ટપણે. એટલે ભગવાન સિવાય બીજું કોઈ પદાર્થ નથી. આજે આપણે બધા જીવો છીએ તો આપણી અંદર પણ જે આત્મન તત્વ છે એ ભગવાનનું સ્વરૂપ છે. આ જળ છે, આ જળની અંદર પણ અણુ અણુમાં ભગવાન સ્થિત છે. એટલે આ બધી જ રીતે ભગવાનના સ્વરૂપને સર્વ વસ્તુનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ માનીને સર્વ તત્વોની અંદર ભગવાન બિરાજમાન છે એ વસ્તુને અહીંયા સ્પષ્ટ કરી છે. સત્વં હિ નિત્ય વિજિતાત્મ ગુણ સ્વધામના કાલો વશીકૃત વિસૃજ્ય વિસર્ગ શક્તિ ચક્રે વિસૃષ્ટ મજયેશ્વર ષોડશારે નિષ્પીડ્યમાનમુપકર્ષ વિભો પ્રપન્નમ. હવે આગળ કહે છે પ્રહલાદજી કે ભગવાન આપના સંકલ્પથી કાલ વડે ગુણોમાં ક્ષોભ થવાથી માયા મન પ્રધાન લિંગ શરીરનું નિર્માણ કરે છે. આ લિંગ શરીર બલવાન કર્મમય તેમજ અનેક નામ રૂપ વાળા આસક્ત વેદોક્ત કર્મ કરનારું છે અને આજ અવિદ્યા વડે કલ્પિત મન, 10 ઇન્દ્રિયો, 5 તન માત્રાઓ અને આ 16 આરાઓનું સંસાર ચક્ર છે. હે અજન્મા પ્રભુ, આપનાથી ભિન્ન રહેનારો એવો કયો મનુષ્ય છે કે જે આ મનરૂપી સંસાર ચક્રને પાર કરી શકે? હવે હે ભગવાન, અહીંયા કહી રહ્યા છે કે એ આપ જ છો જે પોતે પોતાના ગુણો દ્વારા આ માયાની રચના કરો છો. એશામ ગુણમયી માયા. હવે ગુણમયી ના અર્થ આપણે ગીતાજી પ્રમાણે જોઈએ તો આ ગુણથી યુક્ત ભગવાને પોતાના ગુણોથી સગુણત્વેન સૃષ્ટિની રચના કરવા માટે આ માયાને આગળ વધારી છે અને માયા દ્વારા શું કર્યું છે?
તો કે આ સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. હવે એમાં જે આ સૂક્ષ્મ શરીર છે આપણું, તેને પ્રકટ કર્યું છે. અને માયામાં વશીભૂત થઈ શકે, માયાના ગુણોમાં લિપ્ત થઈ શકે તેવા આ શરીરને પણ આપે જ રચ્યું છે. એ જ વિવિધ પ્રકારના કર્મ કરનારું છે અને મન 10 ઇન્દ્રિયો અને તેની તન્માત્રાઓ, આ 16 આરાઓ વાળું આ સંસાર ચક્ર પણ આપે જ રચ્યું છે ભગવાન. પહેલા સત્ય જગતની રચના કરી, હવે આ સંસાર રૂપી માયાત્મક જગતની ભગવાને રચના કરી. એ બંને અલગ અલગ શ્લોકોમાં અહીંયા બતાડી રહ્યા છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે માયા દ્વારા બનાયેલું સંસાર જે છે તે અસત્ય છે, પણ ભગવાન દ્વારા બનાયેલું જગત જે છે તે સત્ય છે. એટલે હવે આ સંસારનું વર્ણન આવી રહ્યું છે. અને એ સંસાર ચક્ર ને ભગવાન આપના સિવાય કોણ પાર કરાવી શકે? કેમ કે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યાં માયાનો પ્રયોગ થતો હોય, જ્યાં માયાને પર કરવી હોય તો એ ભગવાન જ કરી શકે. કેમ કે ભગવાન પોતાની ઉપર માયાનું આચ્છાદન કરી દે છે, પોતે એ માયાને વીંટળાઈ દે છે પોતાની ઉપર, જેથી કરીને જે અધિકારી નથી એ ભગવાનના જીવનું, એ જીવ ભગવાનના સ્વરૂપનું બોધ ન કરી શકે, ભગવાનના સ્વરૂપની ખબર ન પડે. આજે ઘણા લોકો, આપણે લોકો સામાન્ય વાતોમાં નથી કહેતા ભગવાન આપણને કેમ નથી દેખાતા. આપણી એટલી લાયકાત નથી કે ભગવાન એ માયારૂપી પડદાને છૂટો પાડે અને ભગવાનના સ્વરૂપના દર્શન કરાવે. એટલે ભગવાન હંમેશા માયાને ધારણ કરીને રાખે છે. પણ જે લોકો ભગવદ ભક્તિ દ્વારા ભગવાનની નિર્ગુણ ભક્તિ યોગથી સેવા કરે છે તેમના માટે ભગવાન પાછો એ પડદો ખોલી દે છે. એટલે પાછા માયાને આધીન ભગવાન નથી, কিন্তু ભગવાનને આધીન માયા છે. ભગવાનની ઈચ્છા હોય એને એ પોતાના વિશુદ્ધ સ્વરૂપનું દર્શન પણ કરાવી શકે છે. આ બ્રહ્મવાદ છે. માયાવાદથી થોડો અલગ છે. માયાવાદમાં માયાનું આધીનત્વ બતાડ્યું છે, কিন্তু બ્રહ્મવાદમાં બ્રહ્મનું સ્વતંત્રપણું, સ્વેચ્છાચારપણું એ બતાડેલું છે. એટલે ભગવાન જેને ઉપર કૃપા કરવા ઈચ્છે એના માટે પડદો માયાનો હટાઈ દે છે. એટલે આ ચક્રને પાર કરવા માટેનું કાર્ય આ ભગવાન પોતે સ્વયં કરે છે. અને ભગવાન વગર આ માયા પાછી કોઈનું માનતી નથી. જેવી રીતે માયાનું આધીનત્વ સમજવા માટે હું ઉદાહરણ આપું કે જેવી રીતે એક પહેલવાન હોય, કુસ્તી કરવા માટે એ અખાડામાં કૂદી પડે અને કુસ્તી કરતા કરતા એની શક્તિનો પ્રયોગ કરે. પણ જ્યારે એ પહેલવાનને મારવાની ઈચ્છા ન હોય, માર ખાવાની ઈચ્છા હોય, તો એ પોતાની શક્તિનો પ્રયોગ નથી કરતો. ત્યારે એ શક્તિના આધીન નથી હોતો કે શક્તિ કહે કે ના ના હવે તો મારો પ્રયોગ તમારે કરવો જ પડશે ને હું તો મારીશ જ સામેવાળા. પહેલવાનની ઈચ્છા ના હોય તો શક્તિનો પ્રયોગ ના થાય, એ માર ખાય પોતાની ઈચ્છાથી. એ જ રીતે બ્રહ્મ છે, ભગવાન છે, તે માયાને આધીન નથી, પરંતુ માયાનો પ્રયોગ પોતાની ઈચ્છા મુજબ કરે છે. પોતાને જેની પર કરવો હોય એના એના ઉપર એ માયાનો પ્રયોગ કરે છે. એટલે જે રીતે માયાનો પ્રયોગ એમને કરવો હોય, કોઈને ખેંચવા માટે કરવો હોય તો ખેંચવા માટે કરે છે, કોઈને દૂર કરવા માટે સંસાર ચક્રમાં લગાડી દેવો હોય તો એને સંસાર ચક્રમાં લગાડી દે છે. આ પ્રકારનું કાર્ય આ માયાનું હોય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે આ સંસાર ચક્રને એવો કોણ છે કે જે આપનાથી ભિન્ન રહેનારો પાર કરી શકે? કોઈ પાર કરી શકતો નથી. દૃષ્ટા મયા દિવિ વિભોખિલ ધૃષ્ણ
પાના માયુશ્રિયો વિભવ ઇચ્છતિ યાંજનોયમ येस्म पितुः कुपितः स विजृंभित तब्भ्रू विस्फूर्जितेन लुलिता सतु ते निरस्तः. હવે અહીંયા કહી રહ્યા છે હે ભગવાન, જેમના માટે સંસારી લોકો તરસતા રહે છે, સ્વર્ગમાં મળતા સમસ્ત લોકપાલોના આયુષ્ય, લક્ષ્મી અને ઐશ્વર્ય મેં ખૂબ જોઈ લીધા છે. જે સારા સમયે મારા પિતા સહેજ ક્રોધ કરીને હસતા હતા અને એનાથી તેમના ભવા થોડા ત્રાસા થઈ જતા હતા, ત્યારે સ્વર્ગની તે સમગ્ર સંપત્તિઓ નું ક્યાંય ઠામ ઠેકાણું રહેવા પામતું નહોતું, તેવા મારા પિતાને પણ આપના હાથે મૃત્યુ પામ્યા. હવે અહીંયા એક દૈત્ય એટલે કે હિરણ્યકશ્યપુ કે જે પ્રહલાદજીના પિતા છે તેનું સામર્થ્ય બતાડી રહ્યા છે કે જે સુખ માટે સંસારી લોકો તલસતા રહે છે, એવી સ્વર્ગની બધી જ સુખમાળાઓ, ઐશ્વર્યો, સુખ, ત્યાંની લક્ષ્મી, આયુષ્ય આદિ બધું એ મારા પિતા માત્ર ક્રોધ કરીને હસતા ત્યારે આ બધી જ વસ્તુઓનું ઠામ ઠેકાણું રહેવા પણ નહોતું રહેતું. એવા સામર્થ્યવાન, સર્વ સુખોને વશીભૂત કરનારા એવા મારા પિતાને એવા સામર્થ્યવાનને આપે હે ભગવાન પોતાના નખો દ્વારા એનો ઉદ્ધાર કરી દીધો છે. એટલે આપના સામર્થ્યની વિશેષતાની શું વાત કરું. એટલે અહીંયા હિરણ્યકશ્યપુ પોતે સ્વર્ગાદિક સુખને મુઠ્ઠીમાં રાખતો હતો, એવાને પણ ભગવાન આપે, આપ સામર્થ્યવાને, આપ જે ત્રિગુણાતીત છો તેવાએ, આપ જે માયાના જાળને પાર કરાવી શકો છો જીવ માટે, જીવને, એવા આપે આ પ્રકારે આનો ઉદ્ધાર કર્યો છે. તસ્માદ મુસ્તનુ ભૃતામહ મા શિશોગ્ન આયુશ્રિયમ વિભવમૈન્દ્રિય મા વિરિંચાત નેચ્છામિ તે વિલુલિતાનુ વિક્રમેણ કાલાત્મનોપયમામ નિજ ભૃત્ય પાર્શ્વમ. આગળ કહે છે, તેથી બ્રહ્મલોક પર્યંતના આયુષ્ય, લક્ષ્મી, ઐશ્વર્ય, ઇન્દ્રિય ભોગો કે જેમની સંસારી જીવો ચાહના કરે છે તે હું ઈચ્છતો નથી. અહીંયા સિદ્ધાંત આપ્યો પ્રહલાદજી આપણા જેવા જીવોને કે આ બધી કોઈ પણ વસ્તુ શાશ્વત આનંદને પ્રાપ્ત કરાવનારી નથી, એ ક્ષણિક માત્ર સુખ પ્રદાન કરનારી છે. એવી વસ્તુઓ મેં બહુ જોઈ લીધી ભગવાન, મારે હવે આ બધી સુખની કોઈ પણ વસ્તુ, સુખની પરાકાષ્ઠાઓ હોય તો પણ અમને એ સુખ જોઈતું નથી. કારણ કે હું જાણું છું કે અત્યંત શક્તિશાળી કાળ રૂપ ધારણ કરીને આપે તેને ગ્રસ્ત કરી નાખ્યા છે. તેથી મને આપ પોતાના ભક્તોના સાનિધ્યમાં સ્થાન આપો. કેટલી મોટી વાત કરી દીધી પ્રહલાદજીએ કે મને આ કોઈ પણ પ્રકારના સુખ નથી જોઈતા ભગવાન, મને જોઈએ છે જો તમે આપ મને આપવા જ ઈચ્છતા હો, આપ મારા પર કૃપા કરવા ઈચ્છતા હો તો આપ એટલી કૃપા કરો કે મને હંમેશા આપના ભક્તોનો સંગ મળતો રહે. આપના જે નિજજનો છે, આપના નિજ ભક્તો છે, તેમની જોડે હું રહીને સત્સંગ કરતો રહું.
મને આનાથી વિશેષ કોઈ સુખ નથી લાગતું, આનાથી વિશેષ કોઈ વસ્તુ નથી લાગતી. સ્વર્ગાદિક સુખોને તો હું તુચ્છ માનું છું. મને તો આપનો સત્સંગ જોઈએ છે. આપના જે દાસો છે, નિજ ભૃત્ય પાર્શ્વમ, મને આપના નિજ દાસોનું સાનિધ્ય જોઈએ છે, સત્સંગ જોઈએ છે. અનન્ય સેવા અખંડ સત્સંગ રે મનોહર માંગુ, દયા પ્રીતમજી આપો મને એહ કે પાય લળી લાગુ. મને તો એટલું જોઈએ છે કે આપના ચરણારવિંદના નિજ દાસોનો હું દાસ બનીને હંમેશા સત્સંગ અનન્ય સેવા કરતો રહું, સત્સંગ કરતો રહું. બીજું મારે કોઈ બી વસ્તુ જોઈતી નથી, મારી કોઈ પણ એવી માંગણી નથી. શ્રુતિ સુખા મૃગત્રમ વિરોહ નિર્વિદ્યતે નતુ જનો યદપીતિ વિદ્વાન કામાનલમ મધુલવૈઃ શમયન દુરાપૈઃ. વિષય ભોગોની વાત સાંભળવામાં તો સારી લાગે છે, પણ વાસ્તવમાં તેઓ મૃગજળ જેવી તદ્દન મિથ્યા છે. અને આ શરીર કે જેનાથી તે ભોગો ભોગવવામાં આવે છે, તે અનેક રોગોનું ઉદ્ગમ સ્થાન છે. ક્યાં તે મિથ્યા વિષય ભોગો અને ક્યાં આ રોગ યુક્ત શરીર, આ બંનેની ક્ષણ ભંગુરતા અને સારહીનતા જાણવા છતાં પણ મનુષ્ય તેનાથી વિરક્ત થતો નથી. તે મહા મુશ્કેલીઓને પ્રાપ્ત થતા ભોગોના નાના નાના મધુબિંદુઓથી પોતાની કામાગ્નિને બુઝાવવાનો પ્રયત્ન કરે છે. એ ભગવાન, બે વસ્તુ અહીંયા હું કહી રહ્યો છું. પ્રહલાદજી કે છે કે એક તો વિષય ભોગ જે છે તે ક્ષણભંગુર છે, એટલે ક્ષણિક સુખ આપે છે. જેવી રીતે કોઈ ભૂખ્યાને 4 રોટલીની ભૂખ હોય, એને 5 રોટલી તમે આપી દો, એ ખાઈ લે દબાઈને, પણ પછી એને 6ઠ્ઠી રોટલી આપો ત્યારે એને એમાં સુખ નથી લાગતું. પરંતુ જ્યારે ભૂખ્યો હોય છે ત્યારે પહેલી રોટી ખાય છે ત્યારે એને બહુ જ એમાં સ્વાદ લાગે છે, ભૂખ લાગે છે. એક ક્ષણિક સુખ એને લાગે છે, પછી એ વસ્તુ કોઈ મતલબની રહેતી નથી. અને ગઈકાલે પણ મેં આપ લોકોને કીધું હતું કે કામાગ્નિનું સેવન એવી રીતનું છે કે એમાં વિષય ભોગ જો વ્યક્તિ કરે તો એ એના અંદર ઘી નાખવા જેવું છે. માણસોના કામ જે છે તે કોઈ દાડો પૂર્ત થતા નથી. એટલે એમાંથી વિરક્તિ થવી આવી વસ્તુઓમાં એ મનુષ્ય સમજતો નથી. એટલે મૃગજળ જેવી મિથ્યા, એટલે કે મેરેજ. આપણે રોડ પર જોતા હોઈએ કે પાણી છે, દૂરથી જોઈએ તો પાણી દેખાય, પાસે જઈએ તો એમાં પાણી ના હોય. એને આપણે મિરેજ કહીએ છીએ, એને મૃગજળ કહેવાય છે. હરણને જે પાણી જેવું લાગે તેને મૃગજળ કહેવાય. એટલે એ મિરેજ જોઈને માણસ ભ્રમિત થઈ જાય છે. એ જ રીતે આ બધા ભૌતિક લૌકિક સુખ જે છે, વિષય ભોગ જે છે, કામનાઓ ઉત્પન્ન કરનારા જે વિષયો છે, તેને જોઈને મનુષ્યને એવું લાગે છે કે આમાં મને ખૂબ જ સુખ મળી જશે, કે ખૂબ જ આસ્વાદન મળી જશે. પણ પરંતુ જ્યારે એ ચાખવા જાય છે ત્યારે એનો બધો જ સ્વાદ એમાં પૂરો થઈ જાય છે. એને ક્ષણિક આનંદ જરૂર મળતો હોય છે, પણ એ આનંદ જે છે તે ટકતો નથી, તે ક્ષણિક ભર રહે છે માત્ર. यह संसार फूल सैमर को सुंदर देख लुभायो, और चाखन गयो जब रुई गई उड़, हाथ कछु नहीं आयो, रे मन मूर्ख जन्म गमायो. सूरदास जी નું પદ છે કે રે મન, તે મૂર્ખતામાં આ જન્મ ગમાઈ દીધો. કરજુ પ્રપંચ વિષય સુખ લીનો, શ્યામ શરણ નહીં આવ્યો. વિષય વાસનાઓથી લિપ્ત થઈને તે વિષય સુખની વાંછના રાખી
અને જે વસ્તુ કેવી રહી કે યહ સંસાર ફૂલ સેમર કો સુંદર દેખ લો ભાઈઓ. આ સુંદર વિષય રૂપી ફૂલ સેવરનું જોઈને તું એને સૂંઘવા ગયો, એનો રસ લેવા ગયો, અને જેવું એને સૂંઘ્યું તો એની અંદરથી રૂઈ એટલે કે સુગંધ ઉડી ગઈ, હાથ કછું નહીં આવ્યો. અને એ વિષય વાસનામાં હાથમાં કઈ મળ્યું નહીં, એ રૂઈ જ ઉડી ગઈ, એની સુગંધ જ ઉડી ગઈ. હવે એ ફૂલને તું શું કરશે? એ જ પ્રકારે જીવ મનુષ્ય પોતાના જીવનને આ લૌકિક વિષય વાસનાઓમાં લિપ્ત રાખીને એમાંથી સ્વાદ લેવાની ભરપૂર કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે, પણ એમાંથી એને કંઈ મળી શકતું નથી. અને એ ભગવાનની સેવા, ભગવાનનું સ્મરણ, ભગવાનના સ્વરૂપને જે કે શાશ્વત આનંદ આપનારું છે, એ ભજન સુખ, એ ભક્તિ રસ ખૂબ જ રસાત્મક છે, શાશ્વત રૂપે રસાત્મક છે, તેને એ પ્રાપ્ત કરી શકતો નથી. અને આ લૌકિક સારહીન અને ક્ષણભંગુર, સારહીનતાનો અર્થ એમ છે કે એમાં કઈ વસ્તુ મળી શકતી નથી, ક્ષણિક સુખ હોય છે. એવા આ વિષય ભોગ કે જે મિથ્યા છે, અને એને પાછું ભોગવવાનું સાધન એટલે કે આપણું આ શરીર, એ બી પાછું અનેકો અગણિત રોગોનું અનેક રોગોનું ઉદ્ગમ સ્થાન છે. તો એ આ દેહ પણ જે છે તે પેલી કે છે ને કે કાઠ કી લાઠી, અને એનાથી જે પ્રાપ્ત થવાનું છે તે બી બધું ક્ષણભંગુર. એક તો તૂટેલા ચશ્મા અને બીજી આંખ ખરાબ, એવી વાત છે. તો આનો કોઈ મતલબ રહેતો નથી. આવા નાના નાના સુખોને, મધુબિંદુઓને પીવા માટે આ કામ અગ્નિ બુઝાવવાનો મનુષ્ય પ્રયત્ન કરે છે, પણ જે કોઈ પણ રીતે સારગમ્ય નથી, કોઈ પણ રીતે યોગ્ય નથી, કોઈ પણ રીતે એની અંદર બુદ્ધિમત્તા નથી માણસની. એને આંખ પર પટ્ટી બાંધીને જ ચાલી રહ્યો છે, આંધળાની જેમ એ કામનાઓની પાછળ ફરે છે, પરંતુ એની કામનાઓ પૂર્ત થઈ શકતી નથી. ક્વાહમ રજ પ્રભવ ઈશ તમો થિકેસ્મિન જાત સુરેસ્તર કુલે ક્વ તવાનુકંપા ન બ્રહ્મણો ન તુ ભવસ્ય ન વૈ રમાયા જન્મેર્પિત શિરસી પદ્મ કર પ્રસાદ. હે ભગવાન, ક્યાં આ તમો ગુણ રૂપી અસુર કુળમાં રજોગુણ થી ઉત્પન્ન થયેલો હું, અને ક્યાં તમારી અનંત કૃપા? હે ભગવાન, હું તો પ્રહલાદજી કહે છે કે આ અસુરોના દૈત્ય કુલમાં પ્રકટ થયો છું. જન્મ લીધો છે મેં સામાન્ય આ અસુરને ત્યાં. તમો ગુણથી યુક્ત આ યોની, તમો ગુણથી યુક્ત આ કુળની અંદર મેં જન્મ લીધો છે, અને એમાં પણ રજોગુણથી ઉત્પન્ન થયો છું હું. એટલે કે સામાન્ય મનુષ્ય જે રીતે પ્રકટ થાય છે તે રીતે રજોગુણને વશીભૂત થઈને હું જન્મેલો છું. અને ક્યાં તમારી કૃપા? ક્યાં જમીન, ક્યાં આસમાન? કોઈ બરાબરી નથી, કોઈ લાયકાત નથી. અને એવામાં ભગવાન આપે મારા પર કૃપા કરી છે. આપ ધન્ય છે ભગવાન કે આપે પોતાનો પરમ પ્રસાદ સ્વરૂપ, પરમ કૃપા સ્વરૂપ અને સકળ સંતાપને હરનારો જે આપનો શ્રી હસ્ત છે તે મારા મસ્તક પર પધરાવ્યો છે. અને આ હસ્ત જે છે તે સામાન્ય નથી, આ કૃપા સામાન્ય નથી, કારણ કે આ તો બ્રહ્મા, શંભુ અને લક્ષ્મીના મસ્તક પર પણ આપે મૂક્યો નથી. એ પણ આપના ચરણારવિંદનું સેવન કરે છે, આપના સ્મરણથી સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ આપના સાક્ષાત શ્રી હસ્ત એમના મસ્તક પર પડે તેવી સ્થિતિ તેઓની પણ નથી. તો ભગવાન,
એ લોકો તો સત્વ ગુણોમાં હંમેશા લિપ્ત રહેનારા, આપના સ્વરૂપનું ચિંતન કરનારા આ દેવી દેવતાઓ મહદ વિભૂતિઓ મહાત્માઓ છે. એ લોકો જો આપના આચરણ, આપના શ્રી હસ્તરૂપી પ્રસાદને પોતાના મસ્તક પર પધરાવડાવી નથી શકતા, તો મારા જેવો તમો ગુણ રૂપી આ કુળમાં પ્રકટ થયેલો, રજોગુણ થી ઉત્પન્ન થયેલો એવા તુચ્છ અસુર સુતને, અસુરના પુત્રને ઉપર આપ આવી કૃપા કરો છો. આ વસ્તુ ખરેખર ખૂબ ધન્ય છે. એ પ્રકારની વાત અહીંયા કહી રહ્યા છે. શરૂઆતમાં કીધું ને, બ્રહ્માદિ સુરગણા મુનયોથ સિદ્ધા. શું હતું એ? બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહી નારાધિતુમ પુરુષ ગુણૈરધુનાપી વિપ્રો કિમ તોષ્ટુ મહર્ષિ સમે હરિરુગ્ર જાતે. શરૂઆતમાં જ કીધું ને કે બ્રહ્માદિ આદિ દેવતાઓ જેમની બુદ્ધિ નિરંતર સત્વ ગુણમાં રહે છે, તેઓ પણ તેમની અવિરત સ્તુતિથી આપને પ્રસન્ન ન કરી શક્યા, તો હું અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો આપને શું પ્રસન્ન કરી શકીશ? એ જ વસ્તુને અહીંયા આગળ અવલંબિત કરી રહ્યા છે પ્રહલાદજી. એટલે સત્વગુણથી આલિપ્ત રહેવું, તે ભગવાનના સાનિધ્યને પ્રાપ્ત કરવું, તે ભગવાનના હાથમાં છે. ભગવાન ઈચ્છા કરે તો એના પર કૃપા થઈ શકે, અને ભગવાન ઈચ્છા કરે તો તમો ગુણ રૂપી કુળમાં પ્રકટ થયેલો, ઉત્પન્ન થયેલો રજોગુણથી એવો સામાન્ય દૈત્યનો પુત્ર હોય, મહાદુષ્ટનો દુરાચારીનો પુત્ર હોય, તો પણ ભગવાનની ઈચ્છા હોય તો એના ઉપર કૃપા થઈ શકે છે. આ ભગવાનની કૃપા અને ભક્તિની મહત્તા નું સૂચન કરે છે વૈષ્ણવો. અને આજે આપણે એ જ ભક્તિની મહત્તા જોઈ રહ્યા છીએ કે પ્રહલાદજી જેવા અસુર કુલમાં ઉત્પન્ન થયેલા આવી ઉત્તમ સ્તુતિ ગાઈને ભગવાન નરસિંહને પ્રસન્ન કરી રહ્યા છે. આનાથી વિશેષ શું હોઈ શકે? અને આવી કૃપા, આવો શ્રીહસ્ત મસ્તક પર જ્યારે ભગવાન આપણા મસ્તક પર મૂકે છે, ત્યારે એની કૃપા ઝંખવી અને એની શાશ્વતતા જાળવવી, એના માટેની લાયકાતનો વિચાર કરવો, એના માટેના દૈન્યને સાચવવું, એના માટે ભગવાનની કરુણા બની રહે તેનો વિચાર હંમેશા રાખવો, તે આ જીવનું કર્તવ્ય હોય છે. जैसो हूं तैसो तिहारो श्री वल्लभ, अब जिन छाड़ देहूं मोहे करते, बाह गहे की लाज रख, नाही भरोસો મોહે સાધન બલતે. ભગવાન આપે આ શ્રીહસ્ત અમારા મસ્તક પર મૂક્યો છે, તો હવે આપ અમારી લાજ રાખજો. અમે તો જીવ દોષોથી ભરેલા છીએ, તમો ગુણથી ભરેલા છીએ, રજો ગુણથી ભરેલા છીએ. અમારી ઉપર કૃપા કરવી, અમને વિશુદ્ધ બનાવવા, સાત્વિક બનાવવા, નિર્ગુણ બનાવવા એ આપનું કાર્ય છે. અમે તો દૈન્યતાથી આપના ચરણારવિંદની રજની ઝંખના કરીએ છીએ, એમાં પડ્યા છીએ. पर्यो रहूं नित जूठन पाऊं, यह मेरे चित लायो, હું જાચક શ્રી વલ્લભ તિહારો જાચન તુમ પે આયો. હું જાચું છું ભગવાન, હે વલ્લભ, આપના ચરણારવિંદમાં પડ્યા રહેવાની ઈચ્છા રાખું છું, આપનું પ્રસાદી લેવાની ઈચ્છા રાખું છું. મારે બીજું કાંઈ જોઈતું નથી. મને જોઈએ છે તો આપના ચરણારવિંદમાં સદા સતત આશ્રય રૂપી આપનું આ જે છત્ર છે તે મારા માથા પર બનેલું રહે. ચરણાટ પત્ર કી છે અહીંયા. અને આ જ દૈન્યતાની ભાવના આપણે આ પ્રહલાદજીની સ્તુતિ થકી કરવી જોઈએ, એવું અમારું કહેવું છે. આગળ ફરીથી આપણે મળીશું ત્યારે આ સ્તુતિ હજી તો ઘણી બાકી છે, હજી ચાલશે ઘણી. જ્યાં સુધી પહોંચી શકીશું ત્યારે ફરીથી આવા 2 સેશન રાખીશું થોડો સમય કાઢીને, અને આપણે ફરીથી આવી રીતે ચર્ચા કરીશું, સત્સંગ કરીશું અને આ ભાગવત વચનોનો આનંદ લઈશું, એટલું હું કહેવા માંગુ છું. અને થોડો આ સમય મને અગવડ આપનારો બને છે, એટલે હું જરા વારંવાર અહીંયા જોડાઈ નથી શકતો. મન તો ઘણું થાય છે આપ લોકો જોડે જોડાવાનું, અને આપ લોકો આટલા ભાવથી અલગ અલગ વિષયો પર અલગ અલગ વલ્લભ કુલને પધરાવીને, આચાર્યોને પધરાવીને અલગ અલગ વિષયો પર ચિંતન કરો છો. આ ચિંતન કરવાની વૃત્તિ આપની, સત્સંગ કરવાની વૃત્તિ આપ લોકોની સદા બની રહે.
તેવા હું આશીર્વાદ અહીંયાથી પ્રદાન કરું છું અને ખૂબ આનંદ અભિવ્યક્ત કરું છું કે મને આ સત્સંગમાં જોડાઈને આપ લોકોની સાથે આનંદ થાય છે. અમારા ખૂબ આશીર્વાદ અને ખૂબ આપ લોકો આનંદ કરો એટલું હું કહેવા ઈચ્છું છું. બસ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. જે વહેલા વહેલા પધારજો. જરૂર આવીશું હો. આશીર્વાદ. હું આ વૈષ્ણવને ખોલું